તો છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદ વરસતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે। વરસાદને કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઓરસંગ નદીમાં પાણીની આવક થતા નદીમાં કરંટ જોવા મળ્યો। મધ્યપ્રદેશથી નીકળતી ઓરસંગ નદી ચાંદોદ નર્મદાને મળે છે। નદીમાં પાણીની આવક થતા સ્થાનિકો પણ ખુશ થયા છે। તો પાણીની સતત આવક જોવા મળી રહી છે। વરસાદ નોંધાયો છે। કેટલાક જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ પણ થયો છે, જેમાંથી છોટાઉદેપુરની અંદર પણ ભારે વરસાદ જે છે તે છેલ્લા 2 દિવસની અંદર થયો છે, જેના કારણે સમગ્ર પંથકની અંદર નવા નીર જે છે તે આવ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઓરસંગ નદીના દ્રશ્યો છે કે જે મધ્યપ્રદેશથી નીકળી અને ચાંદોદ કરનારીમાં ભળે છે, પરંતુ અત્યારે હાલ જે નવા નીર આવ્યા છે તેના વહેણ જ જોતાની સાથે લાગી રહ્યું છે કે આ કરંટ નદીનો કેટલો જોરદાર છે તે પ્રકારે લાગી રહ્યું છે। મહત્વનું એ છે કે આ નદી જે છે તે છોટાઉદેપુર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ છે, ત્યારે ખેડૂતો માટે પણ આ નદીના નીર જે છે તે આશીર્વાદરૂપ થઈ શકશે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે જે પ્રકારે નદીમાં કરંટ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને સાથે સાથે નદીમાં આ પૂર જે છે તે અત્યાર સુધીમાં 2 વખત જે છે તે આવી ચૂક્યું છે। મહત્વનું એ પણ છે કે રાજ્યમાં અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે નદી પણ પોતાનું રૂખ જે છે તે બતાવી રહી છે અને વરસાદી વાતાવરણ જે છે તે પણ સમગ્ર પંથકની અંદર જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના રામી ડેમ જવાનો રસ્તો બંધ થયો છે। ડેમ તરફ જવાનું કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। કોઝવેનો એક ભાગ તૂટી જતા રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાના ઉકેલની માંગ પણ કરી છે। રામી ડેમમાં 8 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે અને મોટી સાંકળથી રામી ડેમ જતા રસ્તામાં પાણી આવી ગયું છે અને રસ્તા પણ તૂટી ગયા છે। આજુબાજુના ગામના લોકોને હોસ્પિટલ જવું હોય કે નાની મોટું કંઈક ખરીદવા જવું હોય તો મુશ્કેલી થઈ રહી છે। તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફના માતરિયા વેજમાંથી કુવાઝરને જોડતો આંતરિક માર્ગ બંધ થયો છે। હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો સર્જાયા છે। નદી કાંઠાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વેજમાં માતરિયા માર્ગના ડુબક પુલ ઉપર સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ડુબક પુલ ઉપર અવરજવર બંધ કરાઈ છે। લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે। તો બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથક અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈ હડફ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે મોડી રાત્રે 5 ગેટ ખોલવામાં આવ્યા હતા અને 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। સાથે સાથે જ નદી કાંઠાના 5 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા, સાવધ રાખવામાં આવ્યા હતા। સાવચેતીના ભાગરૂપે સરપંચ અને તલાટી મારફતે જાણ કરવામાં આવી હતી। બીજી તરફ હડફ ડેમના કેચમેન્ટ એરિયામાં આવેલા માતરિયા ગામમાં થી પસાર થતો જે માર્ગ છે, કુવાઝર સહિતના 15 ગામોને જોડતો માર્ગ છે, તેના ઉપર પુલિયા ઉપર પાણી ફરી વળતા હાલ આ માર્ગ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો નદીમાં રૌદ્ર સ્વરૂપે પાણી હાલ વહી રહ્યું છે। સાથે સાથે જ અહીંયા જે સ્થાનિકો છે એ પણ અહીંયા જે આ પાણી વહી રહ્યું છે જેને નિહાળવા માટે આવી રહ્યા છે। અહીંયા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। અહીંયાથી હાલ કોઈને પસાર થવા દેવામાં આવતા નથી। ગઈકાલે મોડી રાત્રિથી જ આ માર્ગ હતો તે બંધ થઈ ગયો છે અને હજી પણ જ્યાં સુધી અહીંયાથી નદી ઉપરથી પાણી વહેતું રહેશે, નદીમાં પાણી વહેતું રહેશે, પુલિયા ઉપરથી પાણી વહેતું રહેશે, ત્યાં સુધી આ માર્ગ ઉપર અવરજવર બંધ કરી દેવામાં આવ્યું છે। હાલ પણ હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી આ માર્ગ ઉપર કોઈને અવરજવર કરવા દેવામાં આવતી નથી। દર ચોમાસામાં જ્યારે હડફ નદીમાં પાણી છોડવામાં આવતું હોય છે ત્યારે આ માર્ગ બંધ થઈ જતો હોય છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડફ। તો વરસાદને લગતી તમામ ખબરો પર રહેશે નજર। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। એલર્ટ। સુરતમાં માંડવીનો ગોરધા ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં વરસાદથી ડેમમાં સતત નવા નીરની આવક થતા ડેમ છલકાયો। મહુવા નદી પરનું ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। નર્મદા જિલ્લાનો ગરુડેશ્વર બિયર ડેમ થયો ઓવરફ્લો। ડેમ ઓવરફ્લો થતા આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવર હાઉસ શરૂ થતા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાયું।
સુરતમાં તાપી નદી બે કાંઠે, સુરતનો વિયરકમ કોઝવે થયો ઓવરફ્લો. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે, ઉકાઈ ડેમમાંથી 75,508 ક્યુસેક પાણી છોડાયું. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ. વરસાદને કારણે ઘણી નદીઓમાં આવ્યા નવા નીર. છોટાઉદેપુર નજીક ચેકડેમ થયો ઓવરફ્લો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં અશ્વિન નદીમાં આવ્યું ઘોડાપુર. નદીનું સ્તર ભયજનક સપાટી પહોંચ્યું. સિઝનમાં ફરી એકવાર નીર આવતા નદી તોફાની બની બે કાંઠે વહેતી જોવા મળી. નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. છોટાઉદેપુરનો જોજવા 8 ડેમ થયો ઓવરફ્લો. ઓરસંગ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. આસપાસ 80 જેટલા ગામોને ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે સિંચાઈનું પાણી. છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહી. બોડેલી નજીક ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીમાં ધસમસતા પ્રવાહ આવતા આહલાદક દ્રશ્યો સર્જાયા. સારા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક ડાયવર્ઝન પાણીમાં ધોવાયું. પાણીના પ્રવાહથી મોટું ગાબડું પડ્યું. ભારે વાહનો માટે હાલ ડાયવર્ઝન અવરજવર માટે બંધ કરાયા. ડાયવર્ઝનની કામગીરીમાં ધ્યાન ન આપતા 2 કરોડ રૂપિયા પાણીમાં વહી ગયા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક. મહારાષ્ટ્રના હથનુર પ્રકાશા ડેમમાંથી છોડાયું પાણી. ડેમની જળ સપાટી 335.5 ફૂટે પહોંચી. ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી 75,508 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું. વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા નદી નાળા તોફાની બન્યા. ઓરંગા નદી ફરીવાર બે કાંઠે વહેતી થઈ. ભારે વરસાદ ખાબકતા અનેક કોઝવે અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. તંત્ર એક્શનમાં આવ્યું. મોડાસાની માજુમ નદીમાં આવ્યા નવા નીર. સિઝનમાં પહેલીવાર માજુમ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી નવસારીની, તો નવસારીમાં વરસાદની સ્થિતિનો તાગ ન્યૂઝ 18 ગુજરાતી પર જાણો. નવસારીની સ્થિતિ ન્યૂઝ 18ની ટીમ પહોંચી દેસરા ગામે. બિલ્લીમોરાના દેસરા ગામે પહોંચ્યું ન્યૂઝ 18. કાવેરી નદીના પાણી ફરી વળતા સ્થિતિ અહીં બગડી છે. ગણદેવીના ધારાસભ્ય સાથે બેટમાં ફેરવાયેલ ગામની સ્થિતિનો ચિતાર મેળવવા ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું. બિલ્લીમોરા પાલિકાના ફાયર જવાનો સાથે રેસ્ક્યુ બોટમાં ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું. તો વધુ માહિતી માટે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાયા છે. નવસારીમાં વરસાદની જે પ્રકારની સ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે. ભાવિન, આપની પાસે આવીશું અને જાણવા માંગીશું કે પરિસ્થિતિ આ વિસ્તારમાં જે પ્રકારથી બગડી છે, કયા પ્રકારની રેસ્ક્યુ કામગીરી થઈ રહી છે, કેવી પરિસ્થિતિ ભાવિન? ચોક્કસથી જે રીતના ઉપરવાસ અને નવસારી જિલ્લામાં રાતથી જે ધીમાર વરસાદ વરસી રહ્યો હતો અને એ વરસાદને કારણે જે નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરમાંથી પસાર થતી કાવેરી અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ વધારો થવાના કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે બિલ્લીમોરા શહેરના, ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે લોકો જે રહેણાંક વિસ્તારો છે ત્યાં જે અડધા ઉપરના ઘરો પાણીમાં ડૂબી ગયા છે ને જે અમુક જે ઘરો છે ત્યાં ઘૂંટણસમાં પાણી જે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આ જે દ્રશ્ય છે સીધા દેસરા વિસ્તારના દ્રશ્ય છે અને ત્યાં જે ગણદેવીના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ સહિત જે સ્થાનિક આગેવાનો જે છે બિલ્લીમોરા શહેર ભાજપ પ્રમુખ, ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ સહિતના જે આગેવાનો છે એ હાલ જે સમગ્ર વિસ્તાર છે વિસ્તારનો ચિતાર મેળવવા માટે પહોંચ્યા છે કે કેટલા પાણી છે અને લોકોનું જે સ્થળાંતર કરવાનું હતું 50 થી વધુ લોકોનું હાલ પાલિકાના જે ફાયર વિભાગના જવાનો જે છે આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કમર કેડસમાં પાણીમાં જવાનો જે તંતોડ મહેનત કરીને લોકોને સ્થળાંતરની જે કામગીરી હતી એ કરી હતી ને હવે આજે જે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને જે ધારાસભ્ય વિસ્તારમાં આવ્યા છે લોકોને ખબર અંતર જાણવા કે કઈ રીતનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું આ લોકોની સ્થિતિ છે. આ દ્રશ્ય હજુ પણ જોઈ શકો છો જે રીતના લોકોના ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે સમગ્ર વિસ્તાર છે દેસરાનો વિસ્તાર છે ત્યાં આ પરિસ્થિતિ છે. આપણે જે સ્થાનિક જે ધારાસભ્ય છે એ પણ લોકો સાથે હાલ જે વાત કરતા નજરે ચડી રહ્યા છે. સ્થાનિકો જે છે એમની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ છે અને કઈ રીતનું આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે સોસાયટીઓ છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને ફાયરના જવાનો સાથે પહોંચ્યા છે. આપણે સીધી જે વાતચીત છે ગણદેવીના જે ધારાસભ્ય છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે સીધા જે ધારાસભ્ય છે એ જોડાયા છે એટલે આપણે એમની સાથે સીધી જે છે સમગ્ર જે પરિસ્થિતિ છે એના વિશે વાતચીત કરવાનો જે પ્રયત્ન કરીશું. જી નરેશભાઈ, ગઈકાલે અને આજે જે રીતે વરસાદ જિલ્લામાં અને નવસારી જિલ્લાના માસદા, ખેરગામ, ચીખલી જે વિસ્તારમાં વધુ પડતો વરસાદ હોવાના કારણે કાવેરી અને ખરેડો આ બંને નદી બંને કાંઠે બિલકુલ વહી રહી છે.
એના કારણે બિલ્લીમોરાનો જે નીચાણવાળો વિસ્તાર છે વિસ્તાર એમાં પાણી ઘણા વધી ગયા છે. કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા છે, કેટલાક લોકોને સ્થળાંતર કરાવી દીધું છે. હજુ પણ જે રીતે આગાહી છે એ પ્રમાણે આજે જે 12-1 વાગ્યા સુધી જે ઉપર વરસાદ વધુ પડ્યો છે એ પાણીની આવક હજુ પણ ચાલુ છે. એના કારણે થોડા પાણી વધશે, પણ અત્યારે સ્ટેબલ છે. જો ધીરે ધીરે આવો વરસાદ ઓછો થઈ જાય તો પાણી ઓસરી જવાની શક્યતાઓ છે. હવે પાછી ભરતી પણ છે દરિયામાં, એના કારણે એ પાણીની અસર નીચાણવાળા વિસ્તારમાં રહેશે. પણ તંત્ર પણ સજાગ છે, અમે પણ બધા સજાગ થઈ ગયા છે. અમારા આગેવાનો, સંગઠનના આગેવાનો, બધા જ લોકો એકબીજાને પૂછતા રહીએ છીએ અને જેને સ્થળાંતર કરવાના તેને એડવાન્સમાં સ્થળાંતર કરાવી દીધું છે. હજુ પણ જેને સ્થળાંતર કરાવવું પડશે, જેના નીચા ઘરો છે, એ બધા લોકોને ધીરે ધીરે અમે બહાર લઈ ગયા છે. બિલકુલ. તો જે પ્રકારથી વલસાડમાં આવ્યું છે પૂર, ઓરંગા નદીના પાણી કિનારા વિસ્તારમાં ઘૂસ્યા, બારુડિયા વાડમાં લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, લોકોની ઘર વકરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. લોકો સરસામાન ઘરમાં છોડીને રવાના થયા છે. રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે પૂરની સમસ્યાથી લોકોને થાય છે પારાવાર નુકસાન. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. તો વાપીમાં બારે મેઘખાંગા વરસાદથી રસ્તાઓ અને બજારોમાં પાણી ભરાયા છે. વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં ભરાયું છે પાણી. નાના વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, તો દુકાનદારો અને વેપારીઓના જીવ અદ્ધર છે. હજુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.